નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ડિસેમ્બર 4. તમને જે આપવામાં આવ્યું છે તે સઘળાની કદર અને કાળજી કરતા શીખો. તમારી પાસે જે છે તે બધું મારી પાસેથી જ આવે છે એવું તમને બરોબર સમજાઈ જાય ત્યારે તમે એમ જ કરશો. તમે આપનારને ખરેખર જ ચાહતા હો છો ત્યારે તેણે આપેલા ઉપહારનું પ્રેમથી જતન કરો છો. પણ તમે જ્યારે મારી ભેટની કાળજી લેવાનું ચૂકી જાઓ છો ત્યારે એમાં મારા પ્રત્યેનું, એ બધી ભેટો આપનાર પ્રત્યેનું વલણ પ્રગટ થાય છે. પ્રેમ એ જ ચાવી છે. તમે પ્રેમનો અર્થ જાણો છો ત્યારે તમારી સંભાળ હેઠળ જે મૂકવામાં આવ્યું છે તે બધા માટે પ્રેમ અને કાળજી રાખવાનું તમે ચૂકતા નથી. બાળકને તમે કોઈ બહુમૂલ્ય સાધન રમવા માટે આપતા નથી, કારણ કે તમે જાણો છો કે બાળક એનું ધ્યાન નહીં રાખી શકે અને કદાચ એને તોડી ફોડી નાખશે. ઘણી બધી વસ્તુઓ તમને આપવા માટે હું રાહ જોઉં છું, પણ તમે એની સંભાળ રાખતા ન શીખો, પ્રેમ અને કાળજીપૂર્વક એનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે કરતા ન શીખો, ત્યાં સુધી તમને એ હું આપી શકું નહીં. એટલે હું તમને મારી વધુને વધુ ભેટો આપી શકું તે પહેલાં તમે એની માટે તૈયાર થાઓ તેની મારે ધીરજથી રાહ જોવાની છે. આપનો આજનો દિવસ શુભ રહે.